નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। એકમ કસોટી તારીખ 22/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીનું આ પેપર, જેની અંદર આપણે મોટા ભાગના પ્રશ્નો જે રોકડા માર્ક્સના જે છે, ખાલી જગ્યાઓ, જોડકાઓ, બરાબર છે, એના માટેની આ તૈયારી રૂપેનો જે ટેસ્ટ છે એના જવાબો વિસ્તૃત સમજ સાથે આપણે મેળવીશું। તારીખ 22/8/2024। તે સિવાય બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, જેથી આપણી માટે એ તૈયારી કરવી ખૂબ જ અગત્યની રહેશે। તો ચાલો દોસ્તો, સમય ન ગુમાવીએ અને ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરીએ। પાઠ 3 અને પાઠ 4ના આ બધા પ્રશ્નો આપણે લીધેલા છે। સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલને ભૂલવાનું નથી અને બેલ આઇકોન, જેટલા વિડીયો જે છે ફટાફટ તમને મળતા રહેશે। તે સિવાય બ્રહ્માસ્ત્ર જે કહેવામાં આવે છે, ગુજરાતનું નંબર 1 એપ્લિકેશન જે ફ્રી છે ધોરણ 10મા માટે, માર્ચ 2025ની પરીક્ષાનું તમને જેને ડાઉનલોડ કરેલું છે એ મિત્રોને તો બધી ખબર જ છે અને એ લોકો એનો દિવસ રાત એનો ઉપયોગ કરી રહ્યા છે। બાકીના મિત્રોને ડાઉનલોડ કેવી રીતે કરવું આ એપ્લિકેશન, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે। તે સિવાય પ્લે સ્ટોર ઉપર જઈ, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાં તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈ અને આ રીતનું તમારે લખાણ લખી લેવાનું છે। તમારા ચોપડામાં લખી લો અત્યારે, સ્ટાન્ડર્ડ 10 બુક સોલ્યુશન્સ એન્ડ પેપર, આવું લખશો ત્યારે તમને સીધી સ્ક્રીન દેખાશે અને એમાંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે। મોબાઈલ નંબર નાખવાની પણ જરૂર પડશે નહીં અને એની અંદર આપેલી ગાઈડ, આપણી જે લિંક છે વોટ્સઅપ માટેની, એને પણ તમે જોઈન કરી લેજો, જેથી ફટાફટ તમને વોટ્સઅપ દ્વારા પણ આપણે એકબીજા સાથે જોડાયેલા રહી શકીશું। ચાલો તો ગાઈડ ધોરણ 10 એપ્લિકેશન ફરજિયાત તમારા મોબાઈલમાં હોવું જોઈએ। હવે પ્રશ્નો તરફ જઈએ ફટાફટ। પહેલી ખાલી જગ્યા, પાઠ 3 અને 4ની ખાલી જગ્યાઓ આપણે લીધેલી છે। 5 ખાલી જગ્યા ત્રીજા પાઠની અને 5 ચોથા પાઠની। પહેલી ખાલી જગ્યાનો જવાબ આવે છે સિંધુકાલીન। ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું। સ્થાપત્યનો સરળ અર્થ શું થાય? તો દોસ્તો બાંધકામ થાય। સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટેનો જે શબ્દ વપરાય છે એ વાસ્તુ છે। શું છે? વાસ્તુ શબ્દ છે। કિલ્લા કે બાંધકામ, આ સીધી વસ્તુ છે, બાંધકામ તો આવે જ નહીં અને કિલ્લા પણ ના આવે, કોમન સેન્સનો પ્રશ્ન છે, બરાબર। ચોથી ખાલી જગ્યા, સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે, તો એનો જવાબ આવે છે સ્થપતિ। સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે। પાંચમી ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી, મોહેન્જો-દડોનો અર્થ કેવો થાય? તો મોહેન્જો-દડોનો અર્થ મરેલાનો ટેકરો થાય। ઓકે, પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે, એનો સમય કયો છે? એ લિપિ ક્યારની છે? તો એનો જે સમય જે છે એ હડપ્પન સમય છે, બરાબર। ભારતની જે લિપિ છે, પ્રાચીન લિપિ, એનો સમય છે હડપ્પન। મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણીની ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી? અર્થશાસ્ત્ર, ઋગ્વેદ અને અષ્ટાધ્યાયી, તો એનો જે જવાબ આવે છે એ અષ્ટાધ્યાયી જવાબ છે। અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ પણ એમને લખેલો હતો। આઠમી ખાલી જગ્યા મિત્રો, ડાંડાણાન, ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે? કઈ ભાષા? તો એનો જે જવાબ જે છે એ સંસ્કૃત ભાષા। લેટિન તો આપણા માટે નકામી છે। આ બંને વચ્ચે તમારા મનમાં વિચાર આવે કે આ જવાબ આવી શકે, તો એના માટે સંસ્કૃત ભાષા જવાબ છે। નવમો પ્રશ્ન છે, ખાલી જગ્યા ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ છે? ઋગ્વેદ, સામવેદ અને રામાયણ, તો એના માટેનો સાચો જવાબ છે ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે। અને 10મી ખાલી જગ્યા, ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે? 4 વેદ છે, એમાંથી કયા વેદની અંદર સંગીતની ચર્ચા થઈ છે? તો દોસ્તો યાદ રાખજો, સામવેદની અંદર સંગીતની ચર્ચા થઈ છે। ચાલો ખરા ખોટા ફટાફટ લઈ લઈએ। તો પહેલું વાક્ય છે, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય છે। આપણે ઉપર ખાલી જગ્યા પણ જોઈ ગયા, તો સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ હોતો નથી। ચાલો બીજું ખરું ખોટું, ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે? તો એ સાચું છે વાક્ય। ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું? એ વાક્ય ખોટું છે। મોહેન્જો-દડો નગરના રસ્તાઓ 9.5 મીટર પહોળા હતા? આ વાક્ય કેવું છે મિત્રો? સાચું, એટલા પહોળા જ હતા, બરાબર છે। પાંચમું વાક્ય, મોહેન્જો-દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એની ગટર યોજના છે?
આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે, એટલા માટે કે મને ખબર પડે કે તમે લોકો ખરેખર મિત્રો મહેનત કરો છો, વિડીયો જોવો છો કે પછી ખાલી અહીંયાથી વિડીયો બનાવવાની ખોટી મહેનત કરવામાં આવે છે. ઓકે, ચાલો ટાણ છઠ્ઠો પ્રશ્ન. પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે. આ વાક્ય કેવું છે મિત્રો? ખોટું વાક્ય છે. ચાલો, મહર્ષિ પાણીની અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. 7મું વાક્ય સાચું. 8મું વાક્ય સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિશ્વ ભાષા કહે છે. ખોટી વાત છે. એક પણ આમાંથી બંધ બેસતું નથી. વાક્ય ખોટું. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. આગળ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા. ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે. ખોટું. 1200 ઋચાઓ નથી, પણ કંઈક સંખ્યા વધારે છે. એ તમારે જોઈને નીચે કમેન્ટ બોક્સમાં લખવાની છે. હવે જોડકા આવ્યા. તો ચલો, પહેલું જોડકું મોહેંજો-દડો માટે શું આવે છે મિત્રો? મરેલાનો ટેકરો. આપણે આગળ પણ ખાલી જગ્યામાં જોયું. પછી ધોળાવીરા ક્યાં આવ્યું? કચ્છમાં આવ્યું. ચલો, આલમગીરપુર. તો આલમગીરપુર જે છે એના માટે ઉત્તર પ્રદેશની અંદર આવ્યું, લખનઉ અને ગ્વાલિયરના વચમાં. કાલીબાગાન છે. કાલીબાગાન રાજસ્થાનનું એક નગર છે. તો આ આપણા જોડકાના જવાબ થયા. ચાલો આગળ જઈશું. મહર્ષિ પાણીની કયો માટે પ્રખ્યાત હતા? તો એના માટે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો હતો. આ પણ આપણે ખાલી જગ્યામાં જોયું. 1028 ઋચાઓનો સંગ્રહ. તો જો આ પણ આપણે હમણાં આગળ જોયું હતું. ઋગ્વેદની અંદર કેટલી? પેલી 1200 લખી હતી, પણ કેટલી ઋચાઓ છે? 1028. આ પણ જોયો. સંગીતની ગંગોત્રી જોડકું શું આવશે? સામવેદ. ચાલો, સંવાદનું સ્વરૂપ શું આવશે? સંવાદનું સ્વરૂપ 4. એ જવાબ આવશે. શું જવાબ આવશે? એ, ઉપનિષદો. તો મિત્રો, આ થયા આપણા જોડકા. બોર્ડની પરીક્ષામાં પણ જોડકાનું મહત્વ છે અને 4 માર્ક્સના જોડકા મુકાય છે. ચાલો હવે વિકલ્પો જોઈ લઈએ ફટાફટ. તો પહેલા વિકલ્પમાં એ જવાબ છે. બીજા વિકલ્પમાં બી જવાબ છે, મોહેંજો-દડો. ત્રીજામાં આગવી વિશેષતા કઈ? મોહેંજો-દડો નગરની. એ પણ આપણે આગળ ચેક કર્યો તો. એની આગવી વિશેષતા ભૂગર્ભ ગટર યોજના. મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ, એ પણ આપણે આગળ જોઈ ગયા. તમને આવડવો જોઈએ. અષ્ટાધ્યાયી. સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ? તો મહાકવિ કાલિદાસનું નામ આપણે સૌથી મોખરે મૂકી શકીએ. તુલસીદાસ હિન્દી સાહિત્યના. ભાષે પણ સંસ્કૃતમાં લખ્યું છે. વાલ્મીકીએ પણ ત્યાંની પ્રાકૃત ભાષામાં લખ્યું હતું. રામાયણ નામનો ગ્રંથ લખ્યો હતો. છઠ્ઠો, ડી. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા? તો જવાબ આવે છે વલ્લભી. તમારા મનમાં નાલંદા કે તક્ષશિલા હશે, પરંતુ આ વિદ્યાપીઠો આ માટે પ્રખ્યાત નહોતી. વલ્લભી વિદ્યાપીઠ એના માટે પ્રખ્યાત હતી. તો દોસ્તો, આપણે અહીંયા બધા જવાબ આપી દીધા છે. આ જ પ્રકારનો ભૂગોળનો પાઠ નંબર 9 અને પાઠ નંબર 10નો વિડીયો લઈને આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને